ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 1 વિષય છે હિન્દી। હિન્દીની અંદર આપણે જોઈ ગયા આગળ કે શબ્દ મેં મૂળાક્ષરો જે આપ્યા હોય કે ક, ઠ, ડ, અણ, દ, ધ, બરાબર, એ શોધીને તેના ઉપર ગોળ બનાવો, એ આપણે જોઈ ગયા। ચિત્ર જુઓ અને તેનો પહેલો અક્ષર લખો, બરાબર, એ આપણે જોયું। અહીંયા જુઓ આપ્યું છે, ચિત્ર જુઓ અને તેનો પહેલો અક્ષર લખો। પછી અહીંયા જોયું કે ખાલી જગ્યા યોગ્ય અક્ષર લખીને સાર્થક શબ્દ બનાવો। તો અહીંયા આપણે ખાલી જગ્યામાં અક્ષર, બરાબર, યોગ્ય અક્ષર મૂકીને શું કર્યું, સાર્થક શબ્દ બનાવ્યા। પછી અહીંયા આપ્યું હતું કે ચિત્ર ઓળખો, શબ્દ વાંચો અને ખૂટતા અક્ષર મૂકીને શબ્દ પૂર્ણ કરો। તો અહીંયા આપણે જોઈ ગયા। અહીંયા જોયું કે શબ્દોમાંથી ક, ઠ, ડ, અણ, દ અને ધ શોધીને તેના ઉપર ગોળ બનાવો, એ પણ આપણે ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા। હવે જોઈશું, અહીંયા જુઓ, સમાન અક્ષરો કી જોડિયા બનાવો। શું કહ્યું છે? સમાન અક્ષરો કી જોડિયા બનાવો, સમાન અક્ષરોને જોડકા બનાવો। અહીંયા આપણે શું કરવાનું છે? જોડકા જોડવાના છે। શું કરવાના છે? જોડકા જોડવાના છે, એટલે કે સમાન, એટલે કે સરખા, બરાબર, સરખા મૂળાક્ષરોને આપણે શું કરવાનું છે? જોડવાના છે। ઉદાહરણમાં આપણને આપ્યું છે કે પહેલો આપ્યો છે ક, કયો મૂળાક્ષર આપે છે? ક। તો અહીંયા ક આપ્યો તો અ અને બ બે વિભાગ છે, અ અને બ, અ અને બ। તો અહીંયા અમાં જે મૂળાક્ષરો હોય એ બમાં શોધીને આપણે શું કરવાનું છે? અના મૂળાક્ષરને બના મૂળાક્ષર સાથે જોડવાનું છે, બરાબર। તો અહીંયા ઉદાહરણમાં આપણને આપ્યું છે કે મૂળાક્ષર ક આપે છે, પહેલો મૂળાક્ષર ક અહીંયા, બરાબર। તો અહીંયા બ માં જોયું આપણે, તો અહીંયા બ માં અહીંયા ક આપ્યો તો અનો મૂળાક્ષર ક ને બના ક સાથે શું કર્યું? જોડી દીધું, બરાબર। એ કેવા હતા? સમાન અક્ષરો હતા। કેવા હતા? સમાન અક્ષર। તો એ બંનેને શું કર્યું આપણે? જોડકા જોડીને જોડ બનાવી। હવે નીચે આપે છે ખ, કયો આપે છે? ખ। અહીંયા જોવા મળે છે ખ। તમારે તમારી બુકની અંદર 37 પેજ નંબર પર આપેલું છે। કયા પેજ નંબર પર? 37 પેજ નંબર પર આપેલું છે ખ। તો અહીંયા આપણે બ વિભાગમાં જોવાનું કે ત્યાં આગળ ખ આપેલો છે। આ જે અક્ષર આપેલો છે એ અક્ષર આ બાજુ બ ના વિભાગમાં આપેલો છે। કઈ આપેલો છે? અહીંયા આપેલો છે, બરાબર। કઈ આપેલો છે? અહીંયા ખ આપે છે। અહીંયા અક્ષર આવો જ છે। તો એ અક્ષર કેવા છે? બંને સમાન છે। કેવા છે? સમાન, બરાબર। તો અહીંયાથી ખ લઈને અહીંયા આપણે શું કરવાનું? જોડી દેવાનું। જોડી દીધું, બરાબર। આ અક્ષર કેવા છે? સમાન છે। કેવા છે? સમાન। હવે આપ્યો છે મૂળાક્ષર ગ, કયો અક્ષર આપેલો છે? ગ। તો આપણે બ વિભાગમાં જોઈએ કેવો ગ આપેલો છે અક્ષર। તો જુઓ, અહીંયા બ વિભાગમાં પહેલો જ અક્ષર ગ આપેલો છે, જોવા મળે છે, બરાબર। તો અહીંયા બ માં પહેલો જ અક્ષર આપેલો છે ગ, બરાબર। તો આ બંને અક્ષર કેવા છે? સમાન, એટલે કે સરખા છે। તો આ બંનેને શું કર્યું આપણે? જોડકા જોડી દઈશું, બરાબર। અહીંયા આપે છે ગ, શું આપે છે? ગ।
ત્યાં આગળ ગ આપ્યો છે તો આપણે મૂળાક્ષર આપણે અ વિભાગમાં ગ આપેલો છે તો આપણે બ વિભાગમાં ગ જોવાનો અને જોડ બનાવવાની. બરાબર, બ વિભાગમાં જોવાનું આપણે કે ગ આપેલો છે. ક્યાં આપેલો છે ગ? અહીંયા આપેલો છે ગ જોવા મળે છે. આ બંને અક્ષર કેવા છે? સમાન. કેવા છે? સમાન. તો એ બંનેને આપણે જોડી દઈશું. બરાબર, આ અક્ષર કેવા છે? સમાન એટલે કે સરખા અક્ષર છે. તો આ બંનેને આપણે શું કરવાનું? લીટી દોરીને જોડી દેવાનું. જોડી દીધું. પછી અવિભાગમાં આપ્યો છે મૂળાક્ષર ચ. અહીંયા અક્ષર શું આપ્યો છે? ચ. તો અહીંયા બ વિભાગમાં આપણે જોવાનું કે મૂળાક્ષર ચ કયો આપેલો છે? તો અહીંયા આપેલો છે મૂળાક્ષર ચ આપેલું છે. તો આ બંને કેવા થયા? સમાન. કેવા થયા? સમાન એટલે કે સરખા. તો આ બંનેને આપણે લીટી દોરીને જોડી દેવાના. જોડી દીધા. પછી અહીં આપે છે મૂળાક્ષર છ. કયો મૂળાક્ષર આપેલો છે? છ. તો આ બાજુ બ વિભાગમાં જોવાનો કે મૂળાક્ષર છ આપેલો છે. તો હા, અહીંયા આપેલો છે, જુઓ, જોવા મળે છે. તો આ બંને કેવા છે? સમાન અક્ષર છે. કેવા છે? સમાન અક્ષરો આપેલા છે. તો આ બંને અક્ષરને આપણે શું કરવાના? જોડી દેવાના. જોડી દીધા. અહીંયા આપણે પહેલા લાઈનમાં શું કર્યું? આપણે અ બ ને જોડકા આપણે જોડ્યા. એવી જ રીતે બાજુમાં પણ અ બ આપેલા છે. એને પણ કેવું કરવાનું છે કે સમાન અક્ષરોની જ જોડ બનાવવાની છે. જોડકા જોડવાના છે. બરાબર. તો અહીંયા જુઓ, અહીંયા આપે છે વિભાગ અ અને બ. અ અને બ. તો અહીંયા મૂળાક્ષર આપેલો છે પહેલો જ. કયો મૂળાક્ષર આપેલો છે? મૂળાક્ષર જ. તો અહીંયા આપણે જોવાનું કે બ વિભાગમાં આપણે જોઈશું કે મૂળાક્ષર જ કયો આપેલો છે? તો અહીંયા આપેલો છે મૂળાક્ષર જ. તો અહીંયા આપણે જોડી દઈશું અહીંયા, કારણ કે આ બંને અક્ષર કેવા છે? સમાન, સરખા અક્ષર છે. બરાબર, એટલે એ બંનેને આપણે શું કર્યું? લીટી દોરીને જોડી દીધા. હવે આપે છે મૂળાક્ષર જ. અહીંયા જ ઝરણાનો. જ ઝરણાનો થાય અને ઝંડાનો પણ થાય. અહીંયા આપે તો જ જલેબીનો. શેનો આપે છે? જ જલેબીનો. તો આપણે જ જલેબીનો જોડ્યો. હવે જ ઝરણાનો, જ ઝંડાનો પણ થાય. તો અહીંયા જ આપેલો છે તો બ વિભાગમાં આપણે જોવાનું કે જ કયો આપેલો છે એવો. તો અહીંયા આપેલો છે જ. જુઓ, જોવા મળે છે. તો આ બંને અક્ષર કેવા છે? સમાન. કેવા છે? સમાન, સરખા અક્ષર છે. તો આ બંનેને આપણે શું કરવાનું? જોડી દેવાનું. જોડી દીધા. પછી આપે છે મૂળાક્ષર ટ. કયો મૂળાક્ષર આપેલો છે? મૂળાક્ષર ટ. તો આપણે બાજુમાં જોવાનો બ વિભાગમાં કે મૂળાક્ષર ટ કયો આપેલો છે? આવો જ અક્ષર બ માં આપેલો છે.
તો હા અહીંયા આપેલો છે બરાબર ટ. તો આ બંને અક્ષર કેવા છે? સમાન. કેવા છે? સમાન, એક સરખા છે. તો આ બંનેને આપણે શું કરવાનું? લીટી દોરીને જોડી દેવાનું. જોડી દીધું. પછી અહીં આપે છે મૂળાક્ષર ઠ. કયો આપે છે મૂળાક્ષર? ઠ. તો અહીંયા આપણે જોઈએ કે મૂળાક્ષર ઠ આપેલો છે બરાબર. તો અહીંયા બાજુમાં જોવાનું આપણે બ વિભાગમાં કે મૂળાક્ષર ઠ આપેલો છે. તો અહીંયા આપેલો છે મૂળાક્ષર ઠ જોવા મળે છે. તો આ બંને અક્ષર કેવા છે? સમાન. કેવા છે? સમાન, એક સરખા છે. તો આ બંનેને આપણે શું કરીશું? લીટી દોરીને જોડી દઈશું. પછી આપે છે મૂળાક્ષર ડ. કયો આપે છે મૂળાક્ષર? ડ. તો બ વિભાગમાં આપણે જોઈશું કે મૂળાક્ષર ડ કયો આપેલો છે. તો જુઓ અહીંયા આપેલો છે મૂળાક્ષર ડ. આ ડ અને આ ડ બંને અક્ષર કેવા છે? સમાન, સરખા અક્ષર છે. કેવા છે? સરખા. તો આ બંનેને આપણે શું કરવાનું? લીટી દોરીને જોડી દેવાનું. જોડી દીધા. પછી આપે છે મૂળાક્ષર ઢ. શું આપે છે મૂળાક્ષર? ઢ. તો અહીંયા બાજુમાં બ માં જોવાનું કે અહીંયા આપે છે મૂળાક્ષર ઢ. તો હા અહીંયા પહેલા નંબરમાં જ આપેલો છે મૂળાક્ષર ઢ. તો અહીંયા અને આ બંને મૂળાક્ષર કેવા છે? સરખા. કેવા છે? સરખા. તો આ બંને અક્ષરને આપણે શું કરીશું? લીટી દોરીને જોડી દઈશું. જોડી દીધું. મૂળાક્ષર ઢ અહીંયા આપો તો અને આ ઢ મૂળાક્ષર એ બંને કેવા હતા? સરખા, સમાન અક્ષર હતા. તો એ બંનેને આપણે શું કર્યું? લીટી દોરીને જોડી દીધા. બરાબર. હવે અહીંયા જુઓ, જેવી રીતે આ અ બ વિભાગ આપણે જોડ્યા એવી રીતે બાજુમાં પણ આપેલું છે અ અને બ. અ અને બ. તો અહીંયા આપે છે અ વિભાગમાં અણ. શું આપેલો છે? અણ. તો આપણે જોવાનું કે અણ. તો અહીંયા બ વિભાગમાં જોવાનું કે અણ કઈ આપેલો છે? એવો અક્ષર આપેલો છે. તો હા અહીંયા આપેલો છે. તો આ બંનેને શું કરવાનું? આપણે લીટી દોરીને જોડી દેવાનું. જોડી દીધા. પછી આપે છે મૂળાક્ષર ત. કયા આપે છે મૂળાક્ષર ત? અહીં આપે મૂળાક્ષર ત. તો આ બંને કેવા છે? સમાન, સરખા. તો આ બંનેને આપણે લીટી દોરીને જોડી દઈશું. પછી અહીં આપે છે થ. કયો અક્ષર આપેલો છે? થ. થ થનનો. બરાબર. થ થન. તો અહીંયા આપ્યું છે કે થ. તો અહીંયા બ વિભાગમાં જોવાનો થ કયો આપેલો છે? તો અહીંયા પહેલા નંબરનો થ આપેલો છે. તો અહીંયા લીટી દોરીને આપણે શું કરીશું? જોડી દઈશું. પછી આપે છે મૂળાક્ષર દ. કયો આપે છે મૂળાક્ષર? દ. તો અહીંયા જોવાનું દ આપેલો છે. તો હા અહીંયા આપેલો છે દ મૂળાક્ષર. તો આ બંને કેવા છે? સમાન. કેવા છે? સરખા. તો આ બંનેને લીટી દોરીને જોડી દઈએ.
પછી અહીં આપે છે ધ, કયો આપે છે ધ, તો આ બાજુ જોઈએ અહીંયા આપે છે ધ, તો આ બંને અક્ષર કેવા છે સમાન, તો આ બંને આપણે લીટી દોરીને જોડી દઈશું બરાબર. અહીંયા શું કર્યું આપણે સમાન અક્ષરોના જોડકા બનાવો, તો અહીંયા સમાન અક્ષરોના આપણે જોડકા બનાવ્યા બરાબર. આવી જ રીતે તમારે પણ તમારી બુકની અંદર પેજ નંબર 37 પર આપેલું છે એ તમારે જોડકા જોડવાના રહેશે. હવે આગળનું છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.